જો આપણે ચેપ્ટર 4 છે જોતા હતા દશકમ ધર્મ લક્ષણમ, ધર્મના 10 લક્ષણો છે એના વિશે વાત કરતા હતા કે ખરેખર ધર્મના કેટલા લક્ષણો છે? 10. ધીરજ, ક્ષમા, દમન એટલે કે સંયમ, ચોરી ન કરવી, શુદ્ધિ, આંતરિક અને બાહ્ય શુદ્ધિ તે, ત્યાર પછી ઇન્દ્રિયો ઉપરનો કાબુ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને ક્રોધનો અભાવ. આ 10 છે એ ધર્મના લક્ષણો છે. એ પછી ગમે તે ધર્મ હોય, એવું જરૂર નથી કે હિન્દુ ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ, કોઈ સ્પેશિયલ ધર્મ અહીંયા આપેલો નથી. ખાલી ધર્મ એવું લખેલું છે એટલે એમાં બધા ધર્મ આવી જાય. ધર્મ કોને કહેવાય? એના આ 10 લક્ષણો છે, એને ધર્મ કહેવાય. કે આ ધર્મ મને પાળે છે એટલે એ મુસ્લિમ થઈ ગયા, હિન્દુ ધર્મને પાળે છે એટલે હિન્દુ થઈ ગયા, એવું નહીં. પણ અલગ અલગ જે સંપ્રદાયો છે, ધર્મ છે, એના કરતાં પણ ઉપર છે. એ વાત છે અહીંયા કરવામાં આવી છે. જો આપણે પહેલો શ્લોક જે જોયો હતો કે ધૃતિ, ક્ષમા, દમઃ, અસ્તેયમ, એનો જ અનુવાદ મેં અત્યારે કર્યો કે ધીરજ, ક્ષમા, દમન, ચોરી ન કરવી, શુદ્ધિ, ઇન્દ્રિયો ઉપરનો કાબુ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને ક્રોધનો અભાવ. આ 10 ધર્મના લક્ષણો છે. ત્યાર પછી આપણે ધૃતિ શબ્દ જોઈએ. બીજો ધૃતિ શબ્દનો અર્થ શું થાય? ધીરજ. પહેલાં યાદ રાખવાનું એટલે તમને શ્લોકનો અનુવાદ છે સમજાવો એટલે વ્યવસ્થિત યાદ આવી જાય પાછું ફરીવાર. કે ધૃતિ નામ સુખે દુઃખે યા ન આપનોતી વિક્રિયામ. વિક્રિયામ શબ્દનો અર્થ શું કર્યો હતો? વિકારને અથવા વિકૃતિને. કે ધીરજ એટલે જે સુખ દુઃખમાં વિકારને પામતો નથી. ધીરજવાન વ્યક્તિ કોણ હોય એની વાત તમને કરી હતી, બરાબર છે ને? કે ધીરજ એ ખરેખર કોનો ગુણ છે? મહાન વ્યક્તિઓનો ગુણ છે ધીરજ. અને જેનામાં ધીરજ છે, કોઈ પણ મુશ્કેલીનો સામનો એ ધીરજથી વિચાર કરીને કરી શકે છે. તો આપણે અનુવાદ કર્યો હતો કે ધૃતિ નામ સુખે દુઃખે યયા ન આપનોતી વિક્રિયામ. ધીરજ એટલે જે સુખ દુઃખમાં વિકૃતિને પામતો નથી. તામ ભજેત સદા પ્રાજ્ઞો. પ્રાજ્ઞો એટલે બુદ્ધિશાળી. ય ઈચ્છેદ ગતિ આત્મનઃ. જે બુદ્ધિશાળી પુરુષ પોતાની પ્રગતિને ઈચ્છે છે, જે બુદ્ધિશાળી પુરુષ પોતાની પ્રગતિને ઈચ્છે છે, તેણે હંમેશા તેનું સેવન કરવું. શેનું સેવન કરવું? તો કે ધીરજ નામના ધર્મનું ગુણ જે છે એનું સેવન કરવું જોઈએ. ત્યાર પછી બીજો ગુણ આપણે જોયો તો ક્ષમા. ક્ષમા આપવી, માફ કરી દેવા. ક્ષમા ખડગઃ કરે એટલે હાથની જે છે એ તલવાર શું છે? ક્ષમા. એટલે ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે. ક્ષમા ખડગઃ કરે યસ્ય. જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે. કિમ કરિષ્યતિ દુર્જનઃ. તેનું દુર્જન શું કરી શકે? અતૃણી પતિતો વહિનઃ. અતૃણી એટલે ઘાસ વગરની, પતિતો એટલે પડેલું, વહિનઃ એટલે અગ્નિ. ઘાસ વગરની જગ્યામાં પડેલો અગ્નિ સ્વયં એવ ઉપશામ્યતિ. પોતાની મેળે જ ઓલવાઈ જાય છે, કારણ કે એને આગળ વધવા માટે કંઈ સહારો જ નથી. એટલે ઘાસ વગરની જે જમીન છે ને પડેલો અગ્નિ છે આપોઆપ ઓલવાઈ જાય છે. એટલે કે છે ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે તેનું દુર્જન શું કરી શકે? ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ પોતાની મેળે જ ઓલવાઈ જાય છે. ત્યાર પછી ત્રીજો શ્લોક છે જોયો તો આપણે આ પુનરાવર્તન કરીએ ત્યાર પછી આગળના શ્લોક બાકી છે એનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછીનો શ્લોક છે દમઃ. દમઃ શબ્દનો અર્થ શું થાય છે? શોક ન કરવો. દમન એનો અર્થ થાય છે શોક કરવો જોઈએ નહીં. પ્રજ્ઞાવાન વ્યક્તિ જે છે, જે બુદ્ધિશાળી વ્યક્તિ છે, એને કોઈ દિવસ શોક ન કરવો જોઈએ. શું કે છે અહીંયા? ન હૃષ્યતિ મહતિ અર્થે. મહતિ અર્થે એટલે મોટા કાર્યને માટે ન હૃષ્યતિ હર્ષ પામતો નથી. જે મોટા કાર્યને માટે હર્ષ પામતો નથી. વ્યસને ચ ન શોચતી. અને આફતમાં શોક કરતો નથી. શું કે છે અહીંયા? ન હૃષ્યતિ મહતિ અર્થ. મહતિ અર્થ એટલે મોટા કાર્યને માટે ન હૃષ્યતિ એટલે કે હર્ષ પામતો નથી. વ્યસને ચ ન શોચતી. વ્યસન એટલે કે આફતમાં, આફતનીમાં શોક કરતો નથી.
સ વૈ પરિમિત પ્રજ્ઞ, પરિમિત પ્રજ્ઞનો અર્થ થાય છે પ્રજ્ઞાવાન, બુદ્ધિશાળી છે, તે ખરેખર બુદ્ધિશાળી છે. સ દાંતો દ્વિજ ઉચ્યતે, તે દાંતો શબ્દનો અર્થ શું થશે? સંયમી, તે સંયમી. દ્વિજ એટલે અહીંયા દ્વિજ જ લખેલું છે કે તે સંયમી દ્વિજ કહેવાય છે. દ્વિજનો અર્થ શું થાય? દ્વિજનો અર્થ એક તો દ્વિજનો અર્થ બ્રાહ્મણ થાય છે અને બીજો દ્વિજનો અર્થ થાય છે બીજી વાર જન્મેલો, એટલે કે દરેક વ્યક્તિ છે એનો જન્મ 2 વાર થાય છે એવું કહે છે કે જ્યારે તે માતાના ગર્ભની અંદરથી જન્મ લે તે, અને બીજું કે જ્યારે એ ઉપનયન સંસ્કાર લે અને શાળાની અંદર એ ગુરુકુળની અંદર જ્યારે ભણવા જાય ત્યારે એનો બીજો જન્મ થાય છે, એક વિદ્યાર્થી તરીકેનો, એક શિષ્ય તરીકેનો. એટલે અહીંયા દ્વિજ શબ્દના એવી રીતના 2 અર્થ કરવાના છે. અહીંયા તમે દ્વિજનું દ્વિજ લખો તો પણ ચાલે, કે તે સંયમી દ્વિજ કહેવાય છે. ત્યાર પછી ચોથો શ્લોક આપણે જોઈએ તો અસ્તેયમ. અસ્તેયમ એટલે અસ્તેયમનો અર્થ શું થાય? ચોરી કરવી નહીં. તો કયા કયા પ્રકારની ચોરી ન કરવી? શોચમ ચ દ્વિવિધમ, શોચમ અસ્તેયમ શબ્દ શ્લોક છે ચોથો ભણતા આપણે કે ચોરી ન કરવી. તો કયા કયા પ્રકારે ચોરી ન કરવી જોઈએ? કે અન્ય દિયે તૃણેરત, અન્ય દિયે એટલે બીજાનું, બીજાના તૃણે એટલે ઘાસમાં, રત્ને એટલે રત્નમાં, કાંચન એટલે સોનામાં, વાળ અને મૌક્તિકે અપી અને મોતીઓમાં, મનસા વિનિવૃત્તિયા મનથી પણ જે નિવૃત્તિ પામે છે, વિનિવૃત્તિ એટલે મનથી પણ જે નિવૃત્તિ પામે છે, તદ અસ્તેયમ વિદુર્બુદ્ધા પામે છે કે વિમુખ રહે છે, તેને સમજદાર માણસો અચૌર્ય કહે છે. વિદુર્બુદ્ધા તેને સમજદાર માણસો, તત અસ્તેયમ તેને અચૌર્ય કહે છે. અન્ય વ્યક્તિના ઘાસમાં, રત્નમાં, સોનામાં અથવા મોતીમાં મનથી પણ જે નિવૃત્તિ પામે છે કે વિમુખ રહે છે તેને સમજદાર માણસો છે અચૌર્ય કહે છે. હવે જો આ તમને અર્થ વિસ્તારમાં પણ આ શ્લોક જે છે એ પૂછાઈ શકે છે, એટલે ખાસ યાદ રાખવાનું. અને તેની સમજૂતી પૂછાય તો તમે લખી શકો કે પહેલાં તમારે નો જ લખવાનો શ્લોકનો. ત્યાર પછી પ્રસ્તુત શ્લોકની અંદર જે પાઠનું નામ સંસ્કૃતમાં યાદ હોય તો લખવાનું, દશકમ ધર્મ લક્ષણમ. ન યાદ હોય તો ગુજરાતીમાં લખવાનું કે ધર્મના 10 લક્ષણો આપેલા છે, અને 10 લક્ષણોનું નામ યાદ હોય તો એ લખવાના. ત્યાર પછી લખવાનું કે મહર્ષિ પતંજલિએ યોગ દર્શનમાં 5 યમ સહિત અસ્તેયોનો પણ સમાવેશ કર્યો છે. અસ્તેય એટલે ચોરી ન કરવી. આપણે કોઈ વ્યક્તિને જાણ કરી આવીને એની વસ્તુને લેવી તેને શું કહેવાય? ચોરી કહી શકીએ છીએ. પરંતુ અહીં જો કોઈ અન્યની વસ્તુમાં મનથી પણ આસક્તિ ન થાય તેને ચોરી કહી છે. મનથી પણ આસક્ત ન થવું, કોઈ વ્યક્તિ મનથી પણ વિચાર ન કરવો. આપણે એવું વિચાર કરીએ કે કોઈને પૂછ્યા વગર લઈ લઈને એ જ ચોરી કહેવાય, પણ ખરેખર પતંજલિ શું કહે છે કે મનથી પણ ચોરીનો જો ખાલી વિચાર માત્ર પણ કરીએ ને તો પણ એ ચોરી જ છે, એટલે એ પણ ન કરવું જોઈએ. એટલા માટે જ અહીંયા બધી વાત કરવામાં આવી છે. તો આ બધું તમે અર્થ વિસ્તાર તરીકે પૂછાય તો લખી શકો છો કે મન, કર્મ અને વચનથી પણ ચોરીનો ભાવ ન લાવવો તેને જ અસ્તેય કહ્યું છે. ખાસ યાદ રાખવાનો, અસ્તેય શબ્દનો અર્થ યાદ રાખવાનો. અસ્તેયનો અર્થ શું થાય? ચોરી ન કરવી. સ્તેય એટલે ચોરી કરવી, અસ્તેય એટલે ચોરી ન કરવી. અન્યના સુખ સંપત્તિ જોઈને તેમાં લાલચ પણ ન રાખવી. જે મનુષ્યો આ પ્રમાણે અસ્તેયનું પાલન કરે છે તેઓ ઉત્તમ અવસ્થાને પામે છે. ત્યાર પછી 5મું જે હતું કે શૌચમ. શૌચમ એટલે શુદ્ધિ. એ વિશે આપણે ભણતા હતા કે શૌચમ ચ દ્વિવિધમ. શુદ્ધિ 2 પ્રકારની છે, આંતરિક અને બાહ્ય. હમણાં વાત કરી શુદ્ધિ. શૌચમ ચ દ્વિવિધમ પ્રોક્તમ. શુદ્ધિ 2 પ્રકારની કહેવાય છે, બાહ્યમ આભ્યંતરમ તથા, બાહ્ય અને અંદરની. ત્યાર પછી છે મૃત જલાભ્યામ સ્મૃતમ, એટલે માટી અને જળ વડે બાહ્યમ સ્મૃતમ, બાહ્ય તથા ભાવશુદ્ધિ તથા અંતરમ,
ભાવનાની શુદ્ધિ તે અંતરની શુદ્ધિ કહેવાય છે. ફરીવાર જોઈ લો, શુદ્ધિ બે પ્રકારની કહેવાય છે, બાહ્ય અને આંતરિક. માટી અને જળ વડે બાહ્ય તથા ભાવનાની શુદ્ધિ તે અંદરની આંતરિક શુદ્ધિ કહેવાય છે. ત્યાર પછીનો છઠ્ઠો શ્લોક છે, એનો અનુવાદ આપણે જોઈએ. છઠ્ઠો શ્લોક છે, આમ તો આમ 7મો શ્લોક છે, પણ છઠ્ઠો ટોપિક અહીંયા આપેલો છે, ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિય નિગ્રહ એટલે શું? કેટલી ઇન્દ્રિયો છે આપણી? 5 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, આંખ, નાક, કાન, હાથ, પગ, જેના દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ બધી શું કહેવાય? જ્ઞાનેન્દ્રિયો કહેવાય. આપણે શું કહેવાય? જ્ઞાનેન્દ્રિયો. એટલે બધું ખાસ યાદ રાખજવાનું. હવે અહીંયા કહે છે જ્ઞાનેન્દ્રિય શ્રુત્વા, સ્પૃષ્ટવા, ચ દ્રષ્ટવા, ચ ભુક્તવા, ધ્રાત્વા, ચ યો નરઃ. જો 5 ઇન્દ્રિયોની વાત કરવામાં આવી છે કે કઈ કઈ? પંચ મહાભૂતો તો ખ્યાલ છે ને? અગ્નિ, આકાશ, વાયુ, જળ, પૃથ્વી, આ બધા શું છે? 5 મહાભૂતો છે, જેના દ્વારા આપણું શરીર છે એ બનેલું છે. એમ કે છે ને કે કોઈનો અગ્નિ સંસ્કાર કરીએ ત્યારે 5 મહાભૂતોમાં એ શરીર છે વિલીન થઈ ગયું. તો આત્મા શરીરમાં છે ત્યાં સુધી આપણે જીવિત છીએ. જેવો આત્મા નીકળી જશે એવું આપણું શરીર પણ 5 ઇન્દ્રિયોમાંથી બનેલું છે, જે 5 મહાભૂતોમાંથી બનાવેલું છે. એ 5 મહાભૂતો પોતપોતાની જગ્યાએ પાછા જતા રહેશે. એમ શરીરની અંદર પણ ભગવાને એવી રચના કરી છે કે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો છે. તો અહીંયા કહે છે ઇન્દ્રિય નિગ્રહ એટલે કઈ રીતનો? તો અહીંયા શ્લોકની અંદર આપણે જો ગુજરાતે શ્રુત્વા, શ્રુત્વા એટલે સાંભળીને, પછી સ્પૃષ્ટવા એટલે સ્પર્શ કરીને, ચ દ્રષ્ટવા, દ્રષ્ટવા એટલે જોઈને, ભુક્તવા એટલે કે ભોગવીને, ધ્રાત્વા એટલે કે સૂંઘીને, ચ યો નરઃ ન હર્ષ્યતિ, જે માણસ હર્ષ પામતો નથી, ગ્લાયતિ કે ગ્લાનિ પામતો નથી. ત્યાર પછી કહે છે સવિજ્ઞેયો જીતેન્દ્રિય, તેને ઇન્દ્રિય વિજેતા જાણવો, કે જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવેલો છે. જો ઘણા વિદ્યાર્થીઓ એ છે કે ધ્યાન વિશેની શિબિરો છે જેણે ભરી હશે અને ખ્યાલ હશે કે ખરેખર ધ્યાનની અંદર એ તમારે ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવાનો એ જ શીખવવામાં આવે છે. કાબુ મેળવવાનો એટલે તમે જેમ કહો એમ કરવાનું. બધી જ રીતના સારું અને ખરાબ બંને પણ હોઈ શકે. પરંતુ જુઓ, જ્યારે તમે વાંચવા બેસતા હોય અને તમારું મન છે ક્યાંક ભટકા કરતું હોય તો એના માટેના ઉકેલો એની અંદર હોય કે કઈ રીતના તમારે તમારા મનને એક જગ્યાએ કેન્દ્રિત કરવું અને તમારે અભ્યાસ કરવો તો તમે સારા માર્ક્સ લાવી શકો છો. હવે અહીંયા શું કહે છે? 5 ઇન્દ્રિયો છે, પણ કઈ કઈ? શ્રુત્વા એટલે કાન, કાન દ્વારા સાંભળીએ છીએ. સ્પૃષ્ટવા સ્પર્શ કરીને તો હાથ, દ્રષ્ટવા જોઈને તો આંખ, ત્યાર પછી ભુક્તવા એટલે ખાઈને તો મુખ, આપણી જીભ, ને ધ્રાત્વા તો સૂંઘીને તો નાક. એટલે 5 છે એ આપણી ઇન્દ્રિયો છે. તો 5 ઇન્દ્રિયો દ્વારા માણસ છે એ હર્ષ પણ પામતો નથી અને ગ્લાનિ પણ પામતો નથી, એટલે કે કંટાળતો નથી. 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને માણસ છે એ ખૂબ જ હર્ષ પણ પામતો નથી અને ખૂબ જ એ કંટાળતો પણ નથી. તેને ઇન્દ્રિય વિજેતા કહેવાય છે. કે પોતાને જ્યારે તપ ઋષિ મુનિઓ જો પહેલાં તપ કરતા હતા ત્યારે એક જ જગ્યાએ ઈશ્વરને ધ્યાન કેન્દ્રિત કરીને તપ કરતા હતા. એની ઉપર ભલે ગમે તેટલા પ્રહારો થાય, ગમે તેટલા એનું તપ ભંગ કરવા આવે, છતાં પણ એને મન ઉપર એનો કાબુ હતો અને ઈશ્વરની ભક્તિ, પૂજા, તપસ્યાની અંદર એવો લીન હતા. એટલે એનું તપોભંગ છે એ આસાનીથી કોઈ કરાવી શકે નહીં. એટલે જ અહીંયા કહેવામાં આવ્યું છે કે આ 5 ઇન્દ્રિયો છે જેના કાબૂમાં હોય, જે ઇન્દ્રિયો કે તેમ નહીં પરંતુ માણસ જેમ કે એમ તે ઇન્દ્રિયો કામ કરતી હોય એને શું કહેવાય? જીતેન્દ્રિય વ્યક્તિ કહેવાય. એટલે શબ્દ તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ ગુજરાતીમાં પૂછાય, જીતેન્દ્રિય. તો જેની ઇન્દ્રિયો કાબૂમાં છે તે. અનુવાદ જોઈ લઈએ ફરીવાર એકવાર કે જે માણસ સાંભળીને, સ્પર્શીને,
જોઈને, ભોગવીને અને સૂંઘીને હર્ષ પામતો નથી કે શોક પામતો નથી, તેને જીતેન્દ્રિય વિજેતા કહેવાય છે. ત્યાર પછીનો શ્લોક આપણે જોઈએ.